નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગના નાના નાના મોબાઈલથી લઈને 8થી 10 લાખ સુધીના ટ્રેક્ટર સહિત અનેક સાધનોમાં સબસિડી આપવામાં આવે છે. હાજી મિત્રો, આ યોજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કયા કયા સાધનોમાં સબસિડી મળે છે, કેટલી ટકાવારી હોય છે, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ખેતીલક્ષી સાચી અને સચોટ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી દરેક નવી યોજનાની માહિતી તમને તરત જ મળી રહે. વિડીયો ગમે તો લાઈક અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરવાનું ભૂલશો નહીં. હવે જાણીએ કયા સાધનો વાર સબસિડી સંપૂર્ણ માહિતી. તો મિત્રો, પહેલું છે એન્ડ્રોઈડ મોબાઈલ સબસિડી. ખરીદીના કિંમત 40% અથવા 6,000, જે ઓછું હોય તે. ઉદાહરણ તરીકે, તમે 15,000નો મોબાઈલ લ્યો છો તો તમને 6,000ની સબસિડી મળે છે, અને 10,000નો મોબાઈલ લ્યો છો તો 4,000 રૂપિયા મળે છે. પાક સંગ્રહ ગોડાઉન 330 વાર ફૂટ, 50% અથવા 1 લાખ રૂપિયા સુધીની સહાય. મિની ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટર 20થી 60 PTO SP સુધીનું, 25% અથવા તો 1 લાખ રૂપિયા. પછી મિત્રો આવે છે મિની ટ્રેક્ટર બાગાયત વિભાગ માટે. એમાં ST અને SC જાતિના લોકો માટે 50% અથવા 1,25,000ની સહાય, અને અન્ય માટે 25% એટલે અથવા 75,000 રૂપિયા મળવા પાત્ર છે. ચોથું છે તાર ફેન્સિંગ યોજના. પ્રતિ રનિંગ મીટર 50% અથવા 200 રૂપિયા. વોટર કેરિંગ પાઇપ SC અને ST લોકો માટે 75% અથવા 22,500, અને અન્ય મતે 50% એટલે કે 15,000 રૂપિયા. પંપ સેટ 5થી 10 SP સુધીનો, મહત્તમ 33,525 સુધીની સહાય. તાડપત્રી SC અને ST લોકો માટે 75% અથવા 1,875, અને અન્ય લોકો માટે 50% અથવા 1,250. બેટરી સ્પ્રે પંપ SC ST માટે 75% અથવા 4,500 રૂપિયા, અન્ય લોકો માટે 50% અથવા 3,000 રૂપિયા. અન્ય મુખ્ય સાધનોની સબસિડી. સાધન મહત્તમ સહાય. રોટાવેટર માટે 95,000 રૂપિયા, કલ્ટિવેટર માટે 25,000 રૂપિયા, પાવર સ્ટીલર માટે 1,20,000 રૂપિયા, થ્રેશર માટે 2,25,000 રૂપિયા, સનેડા માટે 25,000 રૂપિયા, પ્લાવ માટે 1,25,000, ગ્રાઉન્ડ ટિગર માટે 70,000 રૂપિયા, ટેલર માટે 30,000 રૂપિયા, પિકઅપ વાહન ખરીદવા માટે 75,000 રૂપિયા, હિપર બાઇડર 2,75,000 રૂપિયા, બેલર 9,90,000 રૂપિયા, લેન્ડ લેવલર 2 લાખ રૂપિયા, કમ્બાઇન હાર્વેસ્ટર 10 લાખથી 10 લાખ સુધી, ઓઇલ મિલ 10 લાખ સુધી, ડ્રોન દવાનો છંટકાવ ખર્ચના 90% અથવા 500 રૂપિયા પ્રતિ એકર. તો આ મિત્રો યોજનાની ઓનલાઈન અરજી
ક્યારે અને કેવી રીતે કરવી? તો મિત્રો, દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવે છે. આ વર્ષે 2026-27માં પણ એપ્રિલ મે દરમિયાન પોર્ટલ ખુલ્લું મૂકવામાં શક્યતા છે. અરજી ક્યાં અને કરવી? તો મિત્રો, આ અરજી તમે ગ્રામ પંચાયતમાં કરી શકો છો, CSC સેન્ટરે કરી શકો છો, સાયબર કાફેમાં કરી શકો છો, ઘરે બેઠા મોબાઈલથી પણ કરી શકો છો. તો મિત્રો, તેમાં જરૂરી ડોક્યુમેન્ટો: 7/12/8ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર. ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે અમે આપમેળે વિડીયો દ્વારા જણાવશું. ત્યાં સુધી જે સાધનોમાં સબસિડી લેવી હોય તો તેમાં અરજી કરી શકશો. તો મિત્રો, આવા જ ઉપયોગી અને નવીનતમ વિડીયો યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.